નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ મહત્વના સમાચારો પર તો સુરેન્દ્રનગરમાં લીંબડીમાં મેઘરાજાની એન્ટ્રી થઈ છે। અસહ્ય ઉકળાટ બાદ પવન સાથે વરસાદ શરૂ થયો છે। ધીમી ધારે વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે। તો અસહ્ય ઉકળાટ બાદ પવન સાથે વરસાદ વરસ્યો છે। ધીમી ધારે વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે। સુરેન્દ્રનગરના લીંબડીમાં પણ મેઘરાજાની હવે એન્ટ્રી થઈ ચૂકી છે। અસહ્ય ઉકળાટ બાદ પવન સાથે વરસાદ શરૂ થયો છે। તો ધીમી ધારે વરસાદથી ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે। તો અસહ્ય ઉકળાટ બાદ પવન સાથે વરસાદ વરસ્યો છે। ધીમી ધારે વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે। તો સુરેન્દ્રનગરના લીંબડીમાં પણ હવે મેઘરાજાનું આગમન થઈ ચૂક્યું છે। વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। અસહ્ય ઉકળાટ બાદ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। તો અસહ્ય ઉકળાટ બાદ પવન સાથે વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। સંવાદદાતા સચિન પીઠવા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી સચિન, સુરેન્દ્રનગરના લીંબડીમાં પણ મેઘરાજાનું આગમન થયું છે, કેવી છે ત્યાંની પરિસ્થિતિ? જી, જો વાત કરવામાં આવે તો લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં જેવા કે તાવી, રોજાસર, રામરાજપર, નાના ટીમલા, મોટા ટીમલા સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે। અસંખ્ય ગરમી બાદ વરસાદને લઈને ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી। જી સચિન, સમગ્ર માહિતી બદલ આભાર। તો ધીમી ધારે વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે। સુરેન્દ્રનગરના લીંબડીમાં પણ મેઘરાજાનું આગમન થઈ ચૂક્યું છે। તો અસહ્ય ઉકળાટ બાદ પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે। તો સુરેન્દ્રનગરના લીંબડીમાં પણ હવે મેઘરાજાની એન્ટ્રી થઈ ચૂકી છે। તો અમરેલી બાદ સાવરકુંડલાના ગામોમાં પણ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। અમરેલી બાદ સાવરકુંડલાના ગામોમાં પણ વરસાદ વરસ્યો। સાવરકુંડલાના આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો છે। અમરેલી અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। આજે ફરી વરસાદ બાદ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। તો અસહ્ય બફારા અને ઉકળાટથી લોકોને ગરમીથી રાહત મળી રહી છે। તો અમરેલી બાદ સાવરકુંડલાના ગામોમાં પણ વરસાદનું આગમન થઈ ચૂક્યું છે। સાવરકુંડલાના આસપાસના ગામોમાં વરસાદ વરસી રહ્યો છે। અમરેલીના અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ વરસી રહ્યો છે। ત્યારે અસહ્ય બફારા અને ઉકળાટથી લોકોને ગરમીથી રાહત મળી રહી છે। તો વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। અમરેલી બાદ સાવરકુંડલાના ગામોમાં વરસાદનું પણ આગમન થઈ ચૂક્યું છે। અમરેલીમાં અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ વરસ્યો છે, જેને લઈને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। તો અસહ્ય બફારા અને ઉકળાટથી લોકોને પણ ગરમીથી રાહત મળી રહી છે। તો આ સાથે જ વાતાવરણમાં પણ ઠંડક પહોંચી છે। તો અમરેલી બાદ સાવરકુંડલાના ગામોમાં પણ વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। સાવરકુંડલાના કેટલાક ગામોમાં વરસાદ વરસી રહ્યો છે। ત્યારે આજે ફરી વરસાદ બાદ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। તો વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। તો લોકોમાં પણ ગરમીને કારણે આ વરસાદ થતા આંશિક રાહત મળી રહી છે। સંવાદદાતા પરેશ પરમાર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી પરેશ, સાવરકુંડલાના ગામોમાં પણ હવે વરસાદ વરસ્યો છે, કેવો છે ત્યાંનો માહોલ? જી બિલકુલ, આજે અમરેલી જિલ્લાની અંદર બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। ત્યારે પ્રથમ વડિયા વિસ્તારની અંદર વરસાદ પડ્યો હતો અને ત્યારબાદ અમરેલીના જે ગ્રામ્ય છે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો હતો અને ત્યારબાદ સાવરકુંડલા તાલુકાના જે મેકડા અને વંડામાં પણ વરસાદ શરૂ થયો છે। ત્યારે અમરેલીના જે ગ્રામ્યમાં ધોધમાર વરસાદ પડ્યો હતો અને ખેતરો પણ છલકાયા હતા। ત્યારે અમરેલીના મોટા ગોખરવાડા, નાના ગોખરવાડા, લાપાળિયા, દેવળિયા, રાજસ્થળી, સોનારિયા, ઓળિયા વગેરે જે ગામો છે એ ગામોમાં આજે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે। 3 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ધોધમાર પડ્યો છે અને સ્થાનિક નદીઓ બે કાંઠે થઈ છે અને ખેતરોમાં પણ પાણી ભરાયા છે। ત્યારે વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। ત્યારે ભારે વરસાદ બાદ વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે અને ગરમીથી લોકોને આંશિક રાહત પણ મળી છે। જી પરેશ, સમગ્ર માહિતી બદલ આભાર। તો અમરેલી બાદ સાવરકુંડલામાં પણ વરસાદનું આગમન થયું છે। આજે ફરી વરસાદ બાદ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે। તો ધોધમાર વરસાદ વરસતા
ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા છે। મેઘરાજાએ આજે તોફાની બેટિંગ કરી છે તો સ્થાનિક નદીઓ પણ બે કાંઠે વહી રહી છે। તો સાવરકુંડલાના આસપાસના ગામોમાં પણ વરસાદ વરસ્યો છે। અમરેલીમાં અનેક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે। તો અસહ્ય બફારા અને ઉકળાટથી લોકોને પણ ગરમીથી આંશિક રાહત મળી રહી છે। જસદણના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે। જસદણથી આ સમાચાર। જસદણના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે। તો આટકોટ સહિત ઘણા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પહોંચી છે। તો ખેડૂતોમાં વરસાદને કારણે આનંદની લાગણી છવાઈ છે। તો વરસાદી ઝાપટા પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। તો જસદણના વાતાવરણમાં પલટો આવ્યો છે। વરસાદની શરૂઆત થઈ છે। આટકોટ સહિત ઘણા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। ત્યારે વરસાદ પડતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે, જેને લઈને ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે। તો વરસાદી ઝાપટા પડતા રસ્તાઓ પર પણ પાણી ફરી વળ્યા છે। જસદણના વાતાવરણમાં આ પલટો આવ્યો છે। વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। આટકોટ સહિત ઘણા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। તો વરસાદ પડતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે, જેને લઈને ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે। તો વરસાદી ઝાપટા પડતા રસ્તાઓમાં પણ પાણી ભરાયા છે। રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। જસદણના વાતાવરણમાં વરસાદને કારણે ઠંડક પ્રસરી છે। તો આટકોટ સહિત ઘણા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। જામનગર બાદ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પણ ધીંગાણું ખેલાયું છે। જામનગર બાદ રાજકોટથી આ સમાચાર। રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ધીંગાણું ખેલાયું છે। સિવિલ હોસ્પિટલ ખાતે બે જૂથ વચ્ચે મારામારી થઈ। કારમાં આવેલા 20 થી વધુ વ્યક્તિઓ દ્વારા મારામારી કરવામાં આવી। તો મારામારીમાં 5 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા। રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ધીંગાણું ખેલાયું। જમીનમાં ખનન બાબતે માથાકૂટ થઈ હોવાનું સામે આવ્યું છે। તો જામનગર બાદ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ધીંગાણું ખેલાયું છે। તો સિવિલ હોસ્પિટલ ખાતે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી। તો કારમાં આવેલા 20 થી વધુ વ્યક્તિઓ દ્વારા આ મારામારી કરવામાં આવી હતી। તો મારામારીમાં 5 થી વધુ લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે। ત્યારે જમીનમાં ખનન બાબતે આ બંને જૂથ વચ્ચે માથાકૂટ થઈ હતી, ઉગ્ર બોલાચાલી થઈ હતી અને મારામારી થઈ હતી। તો જામનગર બાદ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પણ ધીંગાણું ખેલાયું છે। સિવિલ હોસ્પિટલ ખાતે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી। તો કારમાં આવેલા 20 થી વધુ વ્યક્તિઓ દ્વારા આ મારામારી કરવામાં આવી। ત્યારે આ મારામારીમાં 5 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા। અગ્નિકાંડ મામલે ફરી એક વખત કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યું। તો રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ધીંગાણું ખેલાયું છે। સિવિલ હોસ્પિટલ ખાતે બે જૂથ વચ્ચે મારામારીની આ ઘટના સામે આવી છે। કારમાં આવેલા 20 થી વધુ વ્યક્તિઓ દ્વારા આ મારામારી કરવામાં આવી છે। ત્યારે સિવિલ હોસ્પિટલમાં મારામારીમાં 5 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે। ત્યારે જમીનમાં ખનન બાબતે આ બે જૂથ વચ્ચે માથાકૂટ થઈ હતી અને મારામારી થઈ હતી। ત્યારે મારામારીમાં 5 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે। ત્યારે જામનગરમાં પણ આ પ્રકારની ઘટના બની હતી, જે બાદ હવે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પણ જૂથ અથડામણ થઈ છે। સિવિલ હોસ્પિટલ ખાતે બે જૂથ વચ્ચે મારામારી થઈ હતી। કારમાં આવેલા 20 થી વધુ વ્યક્તિઓ દ્વારા મારામારી કરવામાં આવી અને આ મારામારીમાં 5 થી વધુ લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે। ત્યારે જમીનમાં ખનન બાબતે આ બંને જૂથ વચ્ચે માથાકૂટ થઈ હોવાનું સામે આવ્યું છે। જામનગર બાદ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં
ધીંગાણું ખેલાયું છે, બે જૂથ વચ્ચે અથડામણ થઈ છે. સિવિલ હોસ્પિટલ ખાતે બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. કારમાં આવેલા 20 થી વધુ વ્યક્તિઓ દ્વારા આ મારામારી કરવામાં આવી છે. ત્યારે મારામારીમાં 5 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. તો જમીનમાં ખનન બાબતે બંને જૂથ વચ્ચે માથાકૂટ થઈ હતી. જામનગરમાં પણ અગાઉ આ પ્રકારની જ ઘટના સામે આવી હતી. ત્યારે હવે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પણ આ જ પ્રકારની ઘટના ઘટી છે. સિવિલ હોસ્પિટલમાં બે જૂથ વચ્ચે ધીંગાણું સર્જાયું છે. સિવિલ હોસ્પિટલ ખાતે બે જૂથ વચ્ચે મારામારી થઈ છે. સંવાદદાતા ધ્રુવ કુંડેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી ધ્રુવ, રાજકોટની સિવિલ હોસ્પિટલમાં બે જૂથ વચ્ચે મારામારી થઈ છે, શું છે બાકીની વિગતો? ચોક્કસથી રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે બે જૂથ વચ્ચે મારામારી થઈ અને આમાં કહી શકાય કે કારના કાફલા સાથે આવેલા 30 થી વધુ શખ્સો દ્વારા મારામારી કરવામાં આવી. ખાસ તો સામસામા 5 થી કહી શકાય કે વધુ લોકોએ ખૂબ જ ઉગ્ર મારામારી કરી હતી અને આના કારણે 3 થી વધુ જે લોકો છે તેઓ ઈજાગ્રસ્ત થયા હતા. માલ્યાસણ નજીક ગૌચરની જમીનમાં ખનન બાબતે માથાકૂટ થઈ હતી અને આની ક્યાંક અત્યારે ચર્ચા ચાલી હતી અને તેના જ વચ્ચે મારામારીની જે ઘટના છે તે ઘટી હતી. 2 દિવસ પૂર્વે જામનગરની જીજી હોસ્પિટલમાં જે પ્રકારની ઘટના ઘટી હતી કે તેમાં પણ ક્યાંક ને ક્યાંક મારામારીની ઘટના ઘટી હતી. આ જ પ્રકારે રાજકોટમાં પણ આ જ પ્રકારની સ્થિતિ ક્યાંક સર્જાઈ હતી. રાજકોટ સિવિલ હોસ્પિટલની વાત કરવામાં આવે તો ખૂબ જ મોટી સંખ્યામાં ત્યાં સ્ટાફ એટલે કે સિક્યુરિટી સ્ટાફ હોવા છતાં આ પ્રકારની ઘટના અવારનવાર બને છે. અસામાજિક તત્વો છે તે વારંવાર ક્યાંક આવી ઘટનાને અંજામ આપે છે. મારામારીની ઘટના વારંવાર થાય છે. ચોક્કસથી સવાલ ક્યાંક ત્યાં પણ ઉભા થઈ રહ્યા છે કે સિવિલનો જે સિક્યુરિટી સ્ટાફ છે તે શું કરે છે, વાસ્તવમાં તે પોતાની કામગીરી કરે છે કે નથી કરતું? કારણ કે હાલ અત્યારની વાત કરવામાં આવે તો 20 થી વધુ સ્ટાફ ક્યાંક ને ક્યાંક તેઓની ભરતી કરવામાં આવી. ખાસ સિવિલ સિક્યુરિટીને લઈને એક્સ આર્મીની પણ ભરતી કરવામાં આવી છે. એટલે કે સવાલ ત્યાં ઉભો થઈ રહ્યો છે કે આ સ્ટાફ હોવા છતાં આ ઘટના કઈ રીતે ઘટે છે. ખાસ તો આ ઘટનામાં સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો આ મામલામાં રામજીભાઈ ગોલસર, ભરતભાઈ ગોલસર અને વિરામભાઈ ગોલસર છે કહી શકાય ખૂબ જ ઈજાગ્રસ્ત થયા છે. હાલ પોલીસ તરફથી તપાસ શરૂ કરવામાં આવી છે. જે કોઈ ઘટનાને અંજામ આપનાર શખ્સો છે તેની સામે કડકમાં કડક કાર્યવાહી થશે એ પ્રકારની હાલ ક્યાંક માહિતી મળી રહી છે. ચોક્કસથી સિવિલના સિક્યુરિટી ઉપર ફરી એક વખત ક્યાંક સવાલ ઉભા થયા છે. સિક્યુરિટીનો સ્ટાફ ક્યાં હતો આ જયારે ઘટના ઘટતી હતી? ચોક્કસથી આ સવાલ લોકો પણ પૂછી રહ્યા છે અને સિવિલમાં પણ એક ભયનો માહોલ ઉભો થયો છે. જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આભાર. તો જામનગર બાદ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ધીંગાણું સર્જાયું છે. બે જૂથ વચ્ચે મારામારી થઈ છે. ત્યારે આ મારામારીમાં 5 વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. તો સિવિલ હોસ્પિટલ ખાતે બે જૂથ વચ્ચે મારામારી સર્જાઈ. ગીરના કિલાવડ ગામે મકાનમાં દીપડો ઘૂસ્યો હોવાની ઘટના સામે આવી છે. તો ગીરના કિલાવડ ગામે મકાનમાં દીપડો ઘૂસ્યો છે. શિકારની શોધમાં મકાનમાં દીપડો ઘૂસ્યો છે. તો મકાનમાં દીપડો ઘૂસી જતા વન વિભાગને પણ અંગે જાણ કરવામાં આવી. તો વન વિભાગની ટીમ અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો. તો વન વિભાગે દીપડાનું રેસ્ક્યુ કરી એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડ્યો છે. તો ગીરના ખિલાવડ ગામે મકાનમાં દીપડો ઘૂસ્યો હોવાની ચકચારી ઘટના સામે આવી છે. શિકારની શોધમાં આ દીપડો મકાનમાં ઘૂસી ગયો હોવાનું સામે આવ્યું છે. તો મકાનમાં દીપડો ઘૂસી જતા વન વિભાગને પણ અંગે જાણ કરવામાં આવી હતી. વન વિભાગની ટીમ આ સાથે જો પોલીસ સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. તો વન વિભાગે દીપડાનું રેસ્ક્યુ કર્યું. દીપડાનું રેસ્ક્યુ કર્યા બાદ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો છે. તો ગીરના ખિલાવડ ગામે મકાનમાં દીપડો ઘૂસ્યો હોવાની ઘટના સામે આવી છે, જેને લઈને લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે. લખતર
લખતર વિરમગામ હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. તો લખતર વિરમગામ હાઈવે પર અકસ્માત સર્જાયો છે. અકસ્માત કારનો સર્જાયો છે. કારને બોનેટ ખુલી જતા ડ્રાઈવરે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવ્યો. તો કારમાં રહેલા 6 લોકોને ઈજા પહોંચી છે. ત્યારે 108ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. લખતર હાઈવે પર અકસ્માતની ઘટના સર્જાઈ છે. ઇજાગ્રસ્ત 6 લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. લખતર વિરમગામ હાઈવે પર કારનો અકસ્માત સર્જાયો છે. તો કારને બોનેટ ખુલી જતા ડ્રાઈવરે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવ્યો, જેના કારણે અકસ્માતની આ ઘટના ઘટી. ત્યારે કારમાં રહેલા 6 લોકોને અકસ્માતમાં ઈજા પહોંચી છે. જો કે 108ની ટીમને જાણ કરવામાં આવી હતી. 108ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્ત જે 6 લોકો હતા તે તમામને તાત્કાલિક હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. તો લખતર વિરમગામ હાઈવે પર કાર અકસ્માત સર્જાયો છે. કારનું બોનેટ ખુલી જતા ડ્રાઈવરે સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવી દીધો, જેના કારણે અકસ્માત સર્જાયો. ત્યારે અકસ્માતમાં કારમાં રહેલા 6 લોકોને ગંભીર ઇજાઓ પણ પહોંચી છે. તો 108ની ટીમને પણ જાણ કરવામાં આવી. 108ની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ 6 લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. રાજકોટમાં અગ્નિકાંડ મામલે હજુ કોઈ નક્કર પગલાં નથી લેવાયા. ત્યારે રાજકોટમાં અગ્નિકાંડને લઈ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ અને NSUI કાર્યકરો દ્વારા પોલીસ કમિશનર કચેરી રોડ, જિલ્લા પંચાયત ચોક પર બેસીને ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. NSUI પ્રદેશ પ્રમુખે એસટી બસ રોકીને તેના પર ચડીને વિરોધ નોંધાવ્યો હતો. પોલીસે પણ જવાબી કાર્યવાહીમાં કોંગ્રેસ અને NSUIએ કાર્યકરોની અટકાયત કરી હતી. જવાબદાર મોટી માછલીઓને બચાવવાના ખેલ થઈ રહ્યા છે તેવા આક્ષેપ સાથે કોંગ્રેસે પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કરી કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ત્યારે આ વિરોધ પ્રદર્શનમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, અમિત ચાવડા, જિગ્નેશ મેવાણી સહિત નેતાઓ જોડાયા છે. આ સાથે તેમના દ્વારા સીટના વડા સુભાષ ત્રિવેદીને બદલાવવાની માંગ કરાઈ છે. પીડિતોને ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવા કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. અગ્નિકાંડ મામલે ફરી એક વખત કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યું. રાજકોટના જિલ્લા પંચાયત ચોક ખાતે કોંગ્રેસ તરફથી એક વિરોધ પ્રદર્શન નોંધાવવામાં આવ્યું. આ પહેલા કોંગ્રેસે બહુમાળી ભવનથી લઈ રાજકોટ પોલીસ કમિશનર કચેરી સુધી એક રેલી કાઢી હતી અને આ રેલીમાં પણ ઉગ્ર સૂત્રો સાથે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસે વિરોધ પ્રદર્શન નોંધાવ્યો. કોંગ્રેસની મુખ્ય માંગણી છે કે વહેલી તકે સીટની જે રચના થઈ છે તેમાં ક્યાંક ને ક્યાંક જે નિર્ભ્રષ્ટ અધિકારીઓ તેમનો સમાવેશ કરવામાં આવે, જેથી કરીને આ જે તપાસ થઈ રહી છે તે યોગ્ય દિશામાં ચાલે. આ સાથે કહી શકાય કે જે પદાધિકારીઓના નામ જે આવી રહ્યા છે, જે કોર્પોરેટરના નામ સામે આવી રહ્યા છે, તેઓની પણ પૂછપરછ થાય, તેઓને પણ ન્યાયિક હિરાસતમાં લેવામાં આવે, આવી કોંગ્રેસની સ્પષ્ટ માંગણી છે. ચોક્કસથી નવનિયુક્ત જે સાંસદ છે બનાસકાંઠાના તે પણ પહોંચ્યા હતા. ગેનીબેન ઠાકોર, અમિત ચાવડા સહિતના જે નેતાઓ છે તે પહોંચ્યા હતા. આ સાથે સ્થાનિક નેતાઓએ પણ ક્યાંક ને ક્યાંક ખૂબ જ ઉગ્ર વિરોધ કર્યો. NSUIના જે આગેવાનો છે, NSUIના જે કાર્યકર્તાઓ છે, તેઓએ ચક્કાજામ કર્યા હતા. રાજકોટના જિલ્લા પંચાયત ચોક ખાતે ખૂબ જ ઉગ્ર વિરોધ થયો. ખાસ તો પોલીસ તરફથી અટકાયત પણ કરવામાં આવી કોંગ્રેસના કાર્યકર્તાઓને, આ સાથે NSUIના કાર્યકર્તાઓને. હાલ રાજકોટની જનતા પણ ક્યાંક સવાલો ઉપાડી રહી છે કે જે ઘટના ઘટી એ ઘટનામાં પદાધિકારીઓની ક્યાંક ને ક્યાંક પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે સંડોવણી હતી, તો તેમના સામે કાર્યવાહી ક્યારે થશે? આ જ પ્રશ્ન ક્યાંક હાલ અત્યારે વિરોધ પક્ષ એટલે કે કોંગ્રેસ પણ પૂછી રહી છે. ખાસ તો આજે પોલીસ કમિશનરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું અને ખાસ તો જે કમિશનર તરફથી એક આશ્વાસન એવું પણ મળ્યું કે આગામી સમયમાં ક્યાંક ને ક્યાંક આ જે તપાસ છે તે ફરીથી ક્યાંક કરવામાં આવશે. ચોક્કસથી જે કોઈ જે પદાધિકારી હશે અથવા તો અધિકારીઓ હશે કે જે આમાં સંડોવણી હશે
તેઓને ક્યાંક ને ક્યાંક તેમની પૂછપરછ થશે, ઉલટ પૂછપરછ થશે, જેથી કરીને આ અગ્નિકાંડની ઘટના એમાં જે મૃતકો છે, જે મૃતકોના પરિવાર છે, તેઓને ન્યાય મળી શકે. જી. દેવભૂમિ દ્વારકામાં ડ્રગ્સના વધુ પેકેટ ઝડપાયા છે. જિલ્લાના દરિયા કિનારે બિનવારસી ચરસના વધુ 20 પેકેટ મળી આવ્યા છે. જિલ્લા એસપી નિતેશ પાંડે દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સતત દરિયા કિનારે પેટ્રોલિંગ કરવામાં આવ્યું. ચરસના 40 પેકેટ બાદ વધુ 20 પેકેટ ચરસના મળી આવ્યા છે. હાલ આ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. જપ્ત કરાયેલા પદાર્થનું કુલ વજન 32.53 કિલોગ્રામ છે, જેની અંદાજિત કિંમત 16.65 કરોડ છે. આ સમગ્ર મામલે હાલ પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ ચાલી રહી છે, જે પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે. દ્વારકાના ભુરિયા ગામે બાળકો છત વગર ભણવા માટે મજબૂર થયા છે. સ્કૂલનું જૂનું બિલ્ડિંગ તોડી નાખવામાં આવ્યું અને નવું કામ કોન્ટ્રાક્ટરને સોંપવામાં આવ્યું, પરંતુ કોન્ટ્રાક્ટર કામ બંધ કરી ચાલ્યા જતા બાળકો ખુલ્લામાં શિક્ષણ લેવા માટે મજબૂર થયા છે. ચોમાસાની અને નવું શિક્ષણ સત્ર શરૂ થતા બાળકોનું શિક્ષણ જોખમમાં જોવાતા વાલીઓમાં રોષ જોવા મળ્યો છે અને છેવટે ગામ લોકો દ્વારા સમાજવાડી ખાતે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા કોઈ જાતની સેફટી નથી અને લગભગ 4-5 મહિનાથી હજી કામ શરૂ કર્યું અને જૂના ડેમેજ રૂમ પાડવામાં આવ્યા પછીની થોડોક ટાઈમ પાડી અને બધું છોડી દેવામાં આવ્યું છે. ખાલી કોલમ ભર્યા છે. કોલમની સ્થિતિ પણ આપણે જોવા જેવી છે કે રીતે કેવી રીતનું કામ થયું છે અને 10 ફૂટના ખાડા એમને છે અને એમની પાસે એક જ રૂમ છે. સ્કૂલ ચાલુ થાય તો બાળકો અહીંયા જ આવે છે, તો બાળકોને ઉપર વરસાદનું અટાણે ચોમાસાનો માહોલ છે, તો વરસાદ આવે તો ખાડા ભરાઈ જાય તો બાળકને એની અંદર લપસીને પડી પણ જાય. વારંવાર રજૂઆત કરી અને નવા બાંધકામ અને નવા ઓરડાની મંજૂરી આવી. આ મંજૂરી આવી, એનું ટેન્ડર ઉપડ્યું ને એના કોન્ટ્રાક્ટર આવ્યા, એને કામ ચાલુ કર્યું. કામ ચાલુ કરી અને બીમ ભર્યા અને પાણી પાયું નથી એકી દી અને વયા ગયા. આજ છેલ્લા 2 મહિનાથી આ કામ બંધ પડ્યું. હવે માથે ચોમાસું આવ્યું, વેકેશન ખુલી ગયું, છોકરાઓના ભવિષ્યનું અમારે શું કરવાનું? દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પોલીસ ક્વાર્ટર નજીકથી રાત્રિના સમયે પતિ તેમના સગર્ભા પત્ની સાથે બાઇક પર પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક બાઇક પરથી સગર્ભા મહિલા નીચે પડી ગયા હતા. પોલીસ ક્વાર્ટર નજીક હોવાથી મદદની બૂમો સંભળાતા મહિલા પીએસઆઈ યુબી અખેડ તુરંત સ્થળ પર દોડી આવ્યા હતા. મહિલાના પડી જવાથી પ્રસૂતિની પીડા થતા સગર્ભા મહિલાએ સ્થળ પર જ બાળકને જન્મ આપ્યો હતો. આ બદલ સગર્ભા મહિલા અને બાળકને તરત જ મદદ મળતા પતિ અને પત્નીએ પીએસઆઈ યુબી અખેડનો આભાર વ્યક્ત કર્યો હતો. જૂનાગઢમાં દલિત યુવાનને માર મારવાનો મામલો વધુ ગરમાઈ રહ્યો છે. હાલ ગણેશ જાડેજા સહિત 11 આરોપીઓ જેલમાં છે, ત્યારે 2 ખોટો આરોપી રજૂ કર્યાનો ઘટસ્ફોટ સામે આવ્યો છે. આ મામલે ફરિયાદી સંજય સોલંકીએ એસપીને અરજી કરી છે, જે બાદ ઓળખ પરેડમાં ડમી આરોપીઓને ઓળખી બતાવ્યા હતા, જેમાં અરજીમાં ફોટો સાથે નામ દર્શાવી ઓળખી બતાવ્યા હતા, જેની માહિતી સોશિયલ મીડિયામાંથી મેળવી છે. ત્યારે અરજીને આધારે ફરિયાદીને પૂછપરછ માટે બોલાવ્યા છે. એમાં અમુક ડમી આરોપી રજૂ કર્યા હતા. ઓળખ પેજમાં 2-3 જણાને નકારી કાઢ્યા છે અને જે છે સોશિયલ મીડિયાના માધ્યમથી અમે ફોટા એસપી સાહેબને આપેલા છે અને અરજી કરેલી છે. 12 વાગે અમને ડીવાયએસપી ઓફિસે બોલાવ્યા છે, એટલે અમે ડીવાયએસપી ઓફિસે નોટિસ મારફત અમને બોલાવેલા છે કે 2 દિવસની અંદર તમારે ડીવાયએસપી ઓફિસે હાજર રહેવાનું છે. એટલે અમે આજ બપોરે 12 વાગે ડીવાયએસપી ઓફિસે જવાના છે. અમે અરજી એવી કરી છે કે આ સોશિયલ મીડિયાના જે ફોટા છે એમાં જે ધર્મેન્દ્રસિંહ જાડેજા છે, એક સરપંચશ્રી છે, તેઓ 2 પકડવાના બાકી હોય ને આ જે ભાઈ ધર્મેન્દ્રસિંહ છે એ પોલીસ બનીને મારા છોકરાને માર્યો હતો.
એના માટે અમે અરજી કરેલી છે. પોલીસ સ્ટેશનનો જે અપહરણનો કેસ છે તેમાં ફરિયાદી સંજય સોલંકી દ્વારા એક અરજી કરવામાં આવેલી છે અને એમાં એવી હકીકત જણાવેલી કે અન્ય 4 આરોપીઓ છે આ ગુનામાં સંડોવાયેલા છે, પરંતુ તેમની ધરપકડ કરવામાં આવેલ નથી. આ બાબતે ફરિયાદીને નોટિસ કાઢી અને વિશેષ પૂછપરછ માટે બોલાવેલા છે. ત્યારબાદ તપાસ દરમિયાન એમના વિરુદ્ધ કોઈ પુરાવા મળી આવે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.